તો આ જંગલ છે ને એ કીનું છે? 3 છે, બાકી કોઈનું નથી. હા, 3 નું જ જંગલ છે. 3 નું છે. એ કોણ કોણ? જો સાધુ હા અને માલધારી અને હાવ 3 જેવા જંગલ કોઈનું છે જ નહીં, કોઈનું. વાહ. આરોગ્ય વાળા ગોતી કે ફલાણી જગ્યાએ નેહામાં ટાઈફોઈડ તાવ થઈ ગયો, ફોટો એને ખુજી ભરાઈ જાય, એટલે ઓલા બીજાનું વધતું જાય. તો એ જંગલ છે ને બહુ જ હાવ જ છે, બાકી જંગલ તો ઉજળ થયું એટલે હાવ જ નથી. એના ભાવ એ પાણી પૂરી બાયું ખાઈ છે, બાયું પાસે નહોતા મોઢા મરડાઈ ગયા હોય, પછી પાણી પૂરી ખાઈ ખાઈ નવી થઈ ગયું પછી. એટલે એ વસ્તુ કોઈ ખાવાની નતા, પાણી પડતર, પૂરી પડતર. એટલે મમ્મી એવું કે હાલે બાપા તું મોબાઈલ જો, હું લોટલી કરી લઉં. તો એ લોટલી કરવા જાય, આ છોકરો મોબાઈલ જોયા રાખે, એટલે આખીનો કરટ ખિસાવાના છે. મૂડી ખૂટે મલકની ને ધનરાશિ ખૂટે ધનવાનની, ખમીરાતું નવ ખૂટે ઈ હાચી કમાણી કુળવાનની. ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે સાસણ ગીર જંગલ મધ્યે આવેલા ગળકિયા નેશ ખાતે. ગળકિયા નેશમાં રહેતા માલધારીઓ એ ગીરનું હૃદય છે. અહીં રહેતા પશુપાલકો, અહીં રહેતા માલધારીઓ, એને સિંહ સાથે દોસ્તી છે, સિંહ સાથે યારી છે. એમનું લોકજીવન, એમની સંસ્કૃતિ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ગળકિયા નેશમાં રહેતા માલધારીઓ સાથે આજે આપણે સીધો જ સંવાદ કરીશું. વડીલો બેઠા છે, વડીલોએ ડાયરો જમાવ્યો છે, મંડળી જામી ગઈ છે, અને આજે વાત કરીશું એમના જીવનની, એમના જીવતરની, એમના અનુભવની અને લોકો પ્રત્યે એમના આદરની, સિંહ પ્રત્યે એમના પ્રેમ ભાવની. દાદા, શું નામ છે આપનું? દીપાભાઈ. દીપાભાઈ, તો બાપા કેવડી ઉંમર છે તમારી? મારા 50 જેવા થઈ ગયા. 50 થવા. તો પહેલેથી નેહડામાં જ રહેવાનું? હા, પહેલાથી નેહડામાં તો. જન્મે અહીંયા? હા, જન્મ મારો પાંસારી નેહમાં. પાંસારી નેહમાં. ઈ કઈ બાજુ આવ્યો? ઈ સાસણ થી અંદર આવ્યો. સાસણ થી અંદર. રાઈડીન બાજુ. તો આ નેહમાં કેટલા સમયથી છે? અહીંયા અમે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. તો 25 વર્ષ થઈ ગયા તમે આ નેહમાં રહ્યો. વા નેહમાં તમારો જન્મ થયો ને, તો ઈ નેહમાં આજ આ નેહમાં તમને કઈ આમ ફેર લાગે ખરા? નહીં, અમારું એક ને એક જ છે. ત્યાંથી ભાગી ના આવ્યા, જંગલ તો એક ને એક જ લાગે અમારે. જંગલ ને એક ને એક જંગલ. આ જંગલમાં જીવન કેવું લાગે બાપા? અરે આ જંગલ જેવી મજા નથી ને. ગીર કેવી રૂડી છે? અરે ગીર આ હરિયાળી છે ભાઈ. એમ તો આ ગીર ને થોડું પૂકે કોઈ દી ગમે ત્યાં જાવ તો ગીર જ. ગીર જ. એમ તો તમને એમ કે અમે તમને વિદેશમાં લઈ જાય, પ્લેનમાં લઈ જાય, ગમે ખરા? અરે કોઈ વસ્તુ નો ગમે. હા, બેસી માં રાખે તમે નો રહે માલ કરો. હમણાં આ ગીર જ જોઈએ. ગીર સિવાય ખોટું છે બધું. ગીર સિવાય બધું ખોટું છે. એમ બરોબર. જન્મ ભૂમિકા છે ને ગીર છે. હા, ગીર તો જન્મ ભૂમિકા છે. તો તમે જુવાનીનો વખત અહીંયા કાઢ્યો, તો તમારી જુવાનીમાં બાપા કેવી મહેનત કરતા? તો એમ એવું છે, પાણી કાવડી ભરતા હીસી બરોબર. અને ઘાસ છે ને એ ખાંભે ઉપાડીને ભેગું કરતા, સોમાં નાખવા હાટતો ને બીસું ને એવા ઢોહડા કરતા હતા એ બધું. પણ તે આવ્યું કઈ હતું નહીં, કઈ આ બધા વાહન વ્યવહાર આથી કઈ નહીં. હાલીને જવાનું, હાલીને આવવાનું. બરોબર. એટલે એક ગામ થી બીજા ગામ જવું હોય તો હાલીને હાલીને જવાનું. પછી ક્યાંકથી લગ્ન નું કેણ આવે, લગ્ન નો કેણ આવે ને તોય હાલીને જવાનું. વાહન નંબર એવું થાય, હાંડિયા હોય, હાંડિયા ઉપર જતા હોય, હાંડિયા ભેરા લઈને જઈએ. હાંડિયા પાસે ધીરે ધીમે પેડા આવીએ પાછા હાંડિયા લઈને. એટલે અમારે શું પેલા એ ધંધો હતો. આ તો અમુક નિકાસ થયો એટલે ગાય નું વિધ્યું. બરોબર. જો સિટી ની અંદર શું છે, નેહડા છે ને નેહડા, એની અંદર તમે જોજો કોઈ વસ્તુ નો રોગસારો નહીં હોય. સિટી ની અંદર કિન્સીન, ડાયાબિટીસ, અનેક જાતના રોગ હાલી મળ્યા. પછી ઈ રોગ ન્યા હાલે સિટી ની અંદર, એમાં નેહડા વાળો છોડે. અમે નેહડા વાળો શું છોડે, આરોગ્ય વાળા ગોતી કે ફલાણી જગ્યાએ નેહામાં ટાઈફોઈડ તાવ થઈ ગયો, ફોટો એને ખુજી ભરાઈ જાય, એટલે ઓલા બીજાનું વધતું જાય. એટલે આ શું છે, આ વધતું જાય, થાય બધું સિટીમાં, ધક્કો આમ ના લાગે બધું. એટલે નેહડા ને ટપા તરત જ કરે. એક નેહડા ને લાઈટો નથી, પંખા નથી, તો એને કે ઓલો મસર કરડી ને ઓલો તાવ થઈ ગયો, ટાઈફોઈડ થઈ ગયો, પૂછડો થઈ ગયો, એ બધા ગોટા કરી નાખે. આના જેવો તાવ જ આના હારું થઈ જાય. આને કોઈ દવાની કોઈ જરૂર પડતી નથી. પણ અટાણે દવા ઉપર જ થઈ ગઈ બધી પબ્લિક. દવા ઉપર, બધું દવા ઉપર જ આવે. ગમે વસ્તુ છે ને દવા સિવાય વાત જ નહીં. એટલે પેલા તો એટલા દવાખાના નહોતા, અટાણે તો દવાખાના ઓછા હે. હા બરાબર. પેલા દવાખાના ઓછા, અત્યારે વધી ગયા. તો એ વધી ગયા, એની પાછળનું કારણ તમને શું લાગે?
દવાખાના વહી જાય ને હા, પેલા તમે ટૂંકમાં વાત કરું, હા, દવાખાના વહી જાય ત્યાંથી આ બધું વીત્યું. હા, નકર અમે નેહડામાં 15-20 કિલોમીટર અંદર હોય, હા, તે દવાખાના હતા નહીં. હા, હા, જલમ થાવ તો ન્યાય જલમ થઈ જતા છોકરાઓને. હા, 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 અને એને દવા વેચ્યું ને દવાખાના તો હા. જલમે નથી થતો કે લઈ જવા પડે, હાલો ભાઈ લઈ લેવાના, હા, ગાય હા. જલમ નહીં થાય. તેથી જલમે થઈ જતા, હા, તેથી હા. કોઈ જરૂરી નથી પડતી કોઈને, ડોક્ટરો નહોતા, કોઈ નહોતું હોય. હા, 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 હા. ગમે જંગલની અંદર થાય તો ત્યાં કોણ પૂછતું હતું? હા, કોઈ પૂછે નહીં. કોઈ વાવડ જ ન પૂછે. હા, 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 એ ઓલા હોય બધા ફોરેસ્ટ વાળા, તેને કે એને પાછું હોય એટલે ભોકે ઠોકે લઈને ફરતા હોય, તેને કઈ ભેગા ન થાય, એને થાણા હોય સેટા પડે તો અહીં તો પૂરું થઈ જાય. તો હા, બરાબર. હા, હા. એટલે કોઈ વસ્તુ ભેગી ન થતો એમને ભગવાન છે ને, બધાનો હવનો ભગવાન છે, બધાને ઉગાડી જ દે એમાં. હા, હા, હા. એટલે શું છે એ તો બધું થઈ જતું. એટલે સુવેગા વધી ત્યાં બધું વધ્યું, સુવિધા વધી એમ, બધું વધ્યું, બધું વધ્યું. બધું વધી ગયું. માણાય માંદો પડતો વધી ગયો. હા, માણસ માંદા પડતા વધી ગયા. હા, હા. પેલા એટલા નહોતા પડતા. પેલા કઈ હતું જ નહીં એવું, કોઈ હા. માણસ માંદો નહોતો પડતો. હા, હા, હા. અને અત્યારે તમે જો ને હા, તો ડાયાબિટી હે તો હા, ગુલાબ જાવ તો કે કિંચન વાળા પીડ્યા હે, હા, હા, હા. એ કે ભાઈ આ થયું ને ઓછું થયું, હા. પણ થાય જ ને. હા. હાલતા મરી જાય ગયા બોલો. હમણે કાંઈ પાટીએ હાલતા મરી ગયો, હા. ફોરીને બેઠો બેઠો મરી ગયો એમને. હા, હા, બોલો હા. એટલે હું હુમલો આવી ગયો એમને, રીધાને બેસી ગયો એમને. હા. અને આના નેહડા તો હુમલો આવ્યો તેમ કોઈ વાત હુમલો નહીં, કોઈ મેર્યો જ નહીં હોય. એટલે નેહડાનું જીવન એટલું શુદ્ધ છે એમ. એ બધી વસ્તુ હાસી, હા. ખાવાની બધી વસ્તુ આજે દૂધ ઘી હમ. વસ્તુ બધી હાસી મળે હા, અહીં. બરાબર. હા. અને વાં કોઈ વસ્તુ હાસી નથી મળતી. દૂધ કેમિકલ વાળા પી પી હા. અને ઈ બધા હુમલા જ આવે. પછી છોકરો જોઈને કોઈ ને તો એને કંઈક બીમાર છે એ દવાખાના પીડ્યા બિચારા. હા, બરોબર. સાચી વાત. હા. એટલે બધા કેમિકલ વાળા જ પાવા, હા, હા. હાસી વસ્તુ કોઈ નથી મળતી. હાસી કે વસ્તુ નેહડા સિવાય ક્યાંય મળે નહીં તમને હાસી વસ્તુ. તો આ નેહડો કેવો વાલો લાગે નેહડો અરે વાલામ વાલો. એમ. અરે આ ગીર ના તો ફૂકે જ નહીં ને. હા, હા, હા. ગીર એટલે ગીર. અને ગીરમાં હાવજ ને દીપડા ને તો વન્ય પ્રાણીઓ સાથે તમારો કેવો કામ નાતો કેવો સંબંધ કેવો? એ અમે આજ જુગાર થી સિંહ ફેરા એમને જલમ છે એને ભેગો. હા, હા, એનું જ પાણી પી પીને હાવ જ ઈ પીતા ને અમે એને ભેરા પીતા, એમને મોટા એમને જ થયા. હા, હા. પણ અટાણે શું છે બીજો પ્રોગ્રામ, અટાણે સરકાર માલધારી અંદર થી ખસાડવા માંગે ફોરસ બધી કે બહાર નહીં રહી જાવ, બહાર નહીં જાવ. પણ બહાર કાઢે એના કોઈ ફાયદો થવાનો નથી. નથી. હા. ફોરસ ને છે ને કોઈ ફાયદો જ થવાનો નથી. ફાયદો થવાનો શું છે, જંગલ બહાર નહીં રહી ગયા તો પછી ત્યાં કરશે શું, સિંહ શું કરશે, ત્યાં કોણ ખાવડાવે છે? હમ, હમ, હમ. બરોબર. હમ, હમ. તો આ જંગલ છે ને એ કીનું છે, 3 છે, બાકી કોઈનું નથી. હા, 3 નું જ જંગલ છે. 3 નું છે. એ કોણ કોણ? જો સાધુ હા. અને માલધારી હા. અને હાવ 3 જેવા જંગલ કોઈનું છે જ નહીં, કોઈનું. વાહ. બરોબર. વાહ, વાહ. આ તો બધા સરકારી પગાર દઈને તમે ધ્યાન રાખ્યો, રક્ષણ કર્યો જંગલનું. જંગલનું રક્ષણ ન કરે અંદર માલધારી કાઢવાની તૈયારી કરે, તમે નિહરી જાવ બરોબર. એટલે જંગલ મેન આના સિવાય થડ કોઈ જડે નહીં. તો અંદર જંગલની અંદર કોણ લે? હમ, હમ, હમ. આ ભૂખી ભેડા કોણ લેતું હોય? હા, હા. ભૂખ્યો પૈડા. ભૂખ ને હાજી તો એમાં એક ભીવ દોવા દેતી એમાં નફા વાગતા હોય બિચારા. હા, હા. એમાં એ 5 બાજરો લઈ આવે ને એમાં ને એમાં હાંકતા હોય. હા. તો એમાં અટાણે કોઈ રેમ છે જંગલની અંદર, કોઈ રહેવા જ ખુશી નથી. તો એ પડ્યા બિસાડા કે પડ્યા રહે ભાઈ આમાં. હા, હા, તો ઈ જંગલ છે ને તો જ હાવ જ છે, બાકી જંગલ જો ઉજળ થયું એટલે હાવ જ નથી. ઈ તમારે એટલે ખ્યાલ હોય. હાવજ, માલધારી અને સંતો. એ 3 નું જ છે આ જંગલ. હા, હા, સાધુ હા. અને માલધારી, હા. 2-3 નું જંગલ છે આ, બરોબર. હા, 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 હા. બીજો કોઈ જંગલ તો નથી. આ સિંહ થી ગીર કેવીક લાગે એમ? અરે ગીર તો માલધારી ને તો વાલા હાવ જ છે. માલધારી ભલે ને 2 લાખની ભીડ મારી નાખી છે ને હા. તો એને વાલી નાખીએ. એમ. હા, તો એ ઘેર આવીને ખાહે. હા, હા. કઈ નથી રડતા કે ભાઈ અમારે ભી હતો ને 10 લીટર દૂધ વાળી હતી ને મારી નાખી. હા. તો કોઈ ફોરેસ્ટ દઈ દીધા ને લાખ રૂપિયા કોઈ આપી દીધા, કોઈ ફોરેસ્ટ કહે ને કે અમને આ ભી મારી નાખ્યા અને લાખ રૂપિયાની, હા. તો અમે આના 2 લાખ રૂપિયા આપ્યા. કોઈ ફોરેસ્ટ આપ્યા કે કોઈ નથી આપતું. એ એમને એ મારી નાખી ગઈ ગઈ. હા, હા. એટલે કોઈનું કોઈ છે જ નહીં આ દુનિયાની અંદર. હા, કોઈનું કોઈ નથી. કોઈ છે જ નહીં. આપણું કરીને ખાવાનું છે આમાં. હા, બરાબર. હા, હા, હા. હવ કરે આમાં. કેટલીક ભેહું રાખી બાપા? 7-10 વ્યૂ છે હો. હા, 10 ભેહું છે એમ. 10 છે. કેટલું દૂધ નીકળે? છે એમાં થાવ કે દૂધ થઈ જાય 15 વ્યૂ. હા, 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 હા. બરોબર ને? એટલે ઈ દૂધ બધું ડેરીએ દઈ દેતા હશે. હા, એ ડેરીઓ. ખાવા જોગું રાખો કે? હા, ખાવા રાખવું પડ્યો. હા, હા, હા. ના ખાવા ન રાખ્યા તો સિટીની અંદર અમને ઉપડી જવાય ઘરેથી. સિટીમાં જાવ ને તમારે એ જ ચાલુ હોય, બધા હુમલાવાળા જ બધા હોય. હુમલાવાળા જ. હા. હા, પછી ઓલા મોટા સિટીમાં બધા પાણીપુરી ને પકોડા ને પીઝા ને બર્ગર ને એવું ખાતા હોય. હા. એવું કઈ ભાવે તમને? એનો ભાવ પાણીપુરી ને બાયું ખાઈ દે, બાયું પાસે નહોતા મોઢા મરડાઈ ગયા હોય પછી પાણીપુરી ખાઈ ને એવી જ થઈ ગયું પછી. એટલે એ વસ્તુ કોઈ ખાવાની નતા, પાણી પડતર, પૂડી પડતર. હા, હા, હા.
શું છે ઘેર બનાવવાનું સારું સિટીની અંદર જાય પાણીપુરી ખાઈ આવે પછી એ ખબર નથી પડતી કે આમાં શું લાગવું પડશે એટલે આપણે સિટીની બાજુ રાંધવામાં આરહુડી હોય એમ? એ સારું જ છે ને સિટીની અંદર તો પાણીપુરી બધારે જ ખાવા જાય તમે રાતે હાંજે નહીં હોય 5 વાગે તો રેકડી બાયું હોય પાણીપુરીમાં હા 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 તો એ પાણીપુરી ઘેરે રસોઈ ન બનાવે કે પાણીપુરી ખાઈએ એટલે આપણે સારું તો પાણી પડતર પૂરી એ પડતર પડી હોય હા હા એ ખાવું હા હા તો અનાજ પડતર પડ્યું ની વસ્તુ ન ખાવી કોઈ દી, એમાં સંતોષ થઈ જાય હા બરાબર હા એટલે આ પછી બાયું ન તમે બાયું ખાય હા. પણ બાયું ઓલા ન પાડે મને આજ બીમાર છે મને આમ છે તકલીફ છે હાલો દવાખાને જાય હા હા એ ઓલાને ખબર ન હોય કે આ પાણીપુરી ખાઈ આવી એ નોકરી જાય સીધી ઉપાડીને જાય તે થાય હા બરાબર હા. એટલે આમાં એવું થાય સિટીની અંદર હા હા અને આમને આ કઈ મળે નહીં ક્યાં જવું પાણીપુરી ખાવા હા 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 એટલે બાજરાના લોટલા હા. દૂધ ને સાય ખાઈને સુઈ જાય સાંજમાં કઈ ઉપાધિ જ નહીં. તો બાપા આ ગીરમાં જે આટલા બધા નેહ છે હા. તો એ નેહના અલગ અલગ નામ હોય હા. એ નામ કઈ રીતે પડે? તમારા નેહનું નામ શું છે? અમારને નામ ગળક્યા ને તો ગળકિયા નેહનું નામ કઈ રીતે પડ્યું? ઈ આ ગળક્યા ને છે ને આ બાવર બહુ થતા હતા એટલે આમાં હેઠળ ગડકી નહીં રહેતો હતો માલકોર માંથી હા 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 બરોબર એટલે એમાં ગળક્યા ને પાડી દીધું નામ. હા 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 બીજા કયા નેહ ને છે આજુબાજુમાં? બીજામાં ને કાંઠારા ડે છે હા પછી આપણે હાનબેડા ને છે હા 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 પછી એવા બધા નેહડા બધા ને. આંડવેડા નેસમાં માલધારીઓ રે? હા એમાં માલધારી ની હા હા પછી આ કાઠાળો ને શું કીધું તમે? કાંઠારા ને હા 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 ને માલધારી બધા એમ હા 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 એટલે એ બધા નેહના અલગ અલગ નામ પડે ને તમે કીધું ગરકી જવાનું એમ? હા અમારા ગળક્યા નામ હતો બાવરેટ થી ગડકા હતા એ ગળક્યા નામ પાડી દીધું. હા બરાબર હા હા પછી આ માલધારી હોય એની પાસે 5 કે 10 કે 20 કે જેટલી પણ ભેંસો હોય પશુઓ હોય ગાય હોય ભેંસ હોય ઘેટા બકરા હોય એના અલગ અલગ નામ હોય. અમે આમાં સાહેબ ઘેટા બકરા છે ને એમાં રાખીએ ને ઘેટા બકરા અમે રાખીએ ને તમારે ઘેસે ઢળીને ભાઈ આવે છે. હા 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 અમારે ભીવું અને ગાયું મોટા જ રાખવાના. એટલે મોટા ઢોરમાં નામ રાખવું ખરા ને? હા કુંડીન હેડીન બદુડીન એવા નામે હોય એમાં હા ભીસુમાં. હા હા એટલે ઈ તમે જ નામ પાડો ને એમ? હા અમે જ નામ પાડીએ એટલે પાર પછી હોય જેને મોટા હોય બોલાવો ને ઈ જ આવે. એમ? હા ઈ જ આવે બીજી એકય ન આવે. હા તો પછી તમારે ઢોર નામ તમે લઈને જાઓ આમ ક્યાંય ચરાવવા હા પછી તમે એને આમ ઊભા રાખવા હા કે એને ચરાવવાનું કેવું અથવા તો એને આગળ વધારવા હા તો તમે કઈ રીતે એને કયો? એને વાંભીએ કે બાપ ધુમડ કરીએ એટલે ઈ જ આવે ઓલી ન આવે શું પછી. કરો વાંભીએ? હા ધુમડ કરીએ ને વાંભીએ ને હા એટલે ઈ જ ભી આવે બીજી ભી ન આવે. હા હા આમાં દોવા એમ જ હોય હા હા જેને વાંભો ને હા. ઈ જ ભી દોવા આવે બીજી ભી ન આવે ને પછી. એમ એટલે ઈ વાંભો કઈ રીતે વાંભવાનું ઈ હોય? વાંભા ને ધુમડ બાપો મારો એટલે હાલ નહીં તરત જ ઈ. હા 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 એટલે આપણે માની લઈએ કે આ ભી દોવાની છે ઈ જ ભી હાલે બીજી ભી ન આવે. હા 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 એટલે અમારે એ બધું નામ હોય બધાને. હા 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 તો એક બે કે ગાય હોય હા. તો વરામાં કેટલા એક કે બે વાર વ્યાતી હશે એક વાર કે બે વાર? બરાબર એકવાર. એક વાર હા 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 તઈ શું કહે દૂધ બને એનું પેલું દૂધ આવે હા તેમાંથી કંઈક મિષ્ટાન બનાવો ને તમે? ઈ વ્યાય ને ભી એનું ઓલું ખીરું હોય ને હા એને આ બધા બરાય બનાવતા હોય. બરાઈ આ બરાય બનાવે છોકરા ખાવાની એટલે હા. ઢેફલી થાય હા હા કુડકમાં હા હાવ હા હા બરાય ની. તમને કયા કયા ઢેફલા ભાવે? અમે જ બધા ઢેફલા ભાવ બરાય નો બધા ઢેફલા હાલે અમારે હા, છે વાત કરીએ ને. લગનમાં કયા 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 ઢેફલા ખાવ તમે? અમે લગ્નમાં આમ ઓછું મિષ્ટાન બનાવીએ એમાં ઓછું બધું ખાવાનું હોય ને વધારે હા અમારે આ વધારે હોય દૂધ ને એવું બધું હા ખાવાનું. તમને કોઈ ઢેફલા ખાવાનું કહે તો કેટલાક ખાઈ જાવ? ઈમાં સાહેબ જેને 2-3 માન ખવાય હવે તો હું અમારે બધાને ઉંમર થઈ ગઈ ને ભાઈ હા નકર તો હા જુવાનીમાં હતા ત્યાં તો એ 7-8 આપ ડાબી જતા તો લાડવા કે ગમે ઈ? હા લાડવાય 500-600 ખાઈ જતા હા 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 તો એ ખવાઈ જતા હવે નો ખવાય. તો તમારા જુવાનીમાં બધા ભાઈબંધુ હતા હા. તો તમે ભેગી રમતું કે કઈ રમવા જતા કે ક્યાંય? અમે અટાણે તો છોકરા બધા ક્રિકેટ રમવા જાય. એમાં ક્રિકેટ જોયું જ નહોતું અમારે કે ક્રિકેટ કેવી થાય એ જોયું જ ક્રિકેટ નહોતું. હા 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 અમે કાંક અગર મીઠું રમતા હોય ને કાંક પછી ઓલા લીટા કરીને એવા રમતા હોય હા હા શું અગર મીઠો અગર મીઠું એટલે એમાં શું હોય? એ અગર મીઠું પછી એકબીજાને પકડવા જવાનું એવું રમતા પછી પેલા. એટલે પકડમ દાવ. હા પકડમદા રમતા હતા હા એવા. હા હા બરાબર બરાબર બીજું શું લીટા કરવાનું શું કીધું તમે? એ લીટા અગર મીઠાને કરવાનું કહેતા હતા. હા 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 એ એવા લીટા કરીને પછી ટપતા ને એવો એમાં એકબીજાને પકડવા હાટું થઈ. તો હવે અટાણના ભૂલકાઓ શું રમે અટાણે? એ અટણ હું રમે આ ભૂલકા કઈ આવડતું નથી હવે એના પેલા જે રમે તે રમે છે નો રમે તો અત્યારે સિટીમાં તો બાળકો નાના હોય ને તોફાન કરે કે રડે તો એની માં કે એના પપ્પા હોય ઈ એને મોબાઈલ આપી દે. હા હવે એમાં જોયા રાખે હા એટલે ઓલું બંધ થયો એ ઓલો મોબાઈલ માં નાખ્યો એને ઓલો ઝીણકો હોય ને મોબાઈલ દઈ દે હા ત્યાં આનો આઈફોન કરટ છે ને અમુક કાંઈ નો ખીસાઈ જાય જોઈ છોકરું હા હા એટલે એની મમ્મી એવું કે હાલે બાપા તો મોબાઈલ જો તો હું લોટલી કરી લઉં તો હા હા એ લોટલી કરવા જાય તો આ છોકરું મોબાઈલ જોયા રાખે હા એટલે આખીનો કરટ ખિસાવાના છે. હા હા તો તમે મોબાઈલ વાપરતા આવડે તમને? મારે ના બાપા ના
તમે કોઈ દી મોબાઈલ જોવો કે ન જોવો કોઈ દી? કોઈ દી મોબાઈલ જ નહીં જોયો હોય મેં. હા હા હા. ત્યાં બધા લઈને બેઠા હોય તો જોતા હોય વળી આમ દરેક દ્યો મેં કીધું હું આવે આમ જોઈએ તો ખરેખર ખબર પડે આમાં કોઈ. વોટ્સઅપ ને ફેસબુક ને યુટ્યુબ એ કોઈ જોયું જ નથી. નહીં, કઈ નહીં. એનાથી કઈ ખબર જ ન પડે એમ? ખબર જ નહીં બહાર દુનિયાનું શું થયું એ ખબર જ નથી. હા હા હા. બહારનું કઈ ખબર જ નથી. એટલે તમે ભલા ને ગીર ભલી. બસ અમારે ગીર હા અને હાવો ને માલધાર એટલા બધા ભલા એટલા અંદર અંદર જંગલની અંદર. બરાબર. તો પહેલાના સમયમાં તમે જ્યારે જોવા નતા ત્યારે એટલા બધા મોબાઈલ કે ઘડિયાળું કે એટલી તો નહીં હોય, કઈ નતું. તો તમે ટાઈમ જોવો હોય તો શું કરો? સૂર્ય ઉપર હા હા સૂર્ય ઉગે ને હા. એટલે અમને ખબર પડી જાય કે એટલા વાગ્યા 10 થયા અમને ખબર પડી જાય એટલા વાગે એટલે 10 જ થવાના છે. તો બપોરે 12 3 વાગે વાગ્યા હોય. હા બપોર 12 થયા ને એટલે સૂર્ય એટલે પૂગી જાય ને માથે કે 12 થઈ ગયા ભાઈ હવે ખાવાનું ટાણું થઈ ગયું હા હા. એટલે એમ ખાવા વયા જાય. એમાં ટેમ સૂર્ય ઉપર હાલવાનું. તો બાપા સવારે ઉઠો કેટલા વાગે? ઉઠવામાં સવારે 6:30 5 વાગ્યા ટુકડા 5 5:30 1 વાગે ઉઠી જઈએ. હા હા હા. પછી રાતના હોવાનું? રાતે હોવાનું 9 વાગ્યો છે. 9 વાગે? હા સર 9 વાગ્યો. ત્યાં સુધી કામ જ કરો? કારણ કામ કરતા ને બેઠા આમ બીજું. હા હા. બપોરે આરામ કરો કે નહીં? બપોરે જો કઈ કામ ન તો આરામ કરીએ પણ અમને લગભગ વખત તો હોય જ નહીં બપોરે. અમારે ધંધો જેવો માલ ધરીને રહ્યો આખો દી આ જ ધંધો કરવાનો. હા 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 હા. અમારે બાયું નવરી નહીં આખો દી વાહિદા કરતી હોય ને પોતરા નાખ્યા રાખે વળી માથું ઓઢીને વાહ કર્યા રાખે. હા અને અમે વિવામાં સારવાર નવરા ન હોય. હા હા. બરોબર એટલે અમારો ધંધો જ માલધારીનો છે. તો ઉનાળામાં ઘાસચારાનું ને પશુઓનું ને શું કઈ રીતે એનું ગુજરાન ચાલે? ગુજરાતનો સાહેબ એમાં તો ઘાસ પૂરો અમે આડે ઘરે વેસાતો લઈને નાખીએ પછી બીજો જંગલની અંદર જાય ને હા પછી ખાખો જે ખર્યા હોય ને એ ખાય એવું બધું ખવડાવવાનું બધું. ચોમાસામાં તો ચારો મળી રહેતો હોય છે. ચોમાસામાં જંગલ આખું લીલું છે અટાણા ઉપાધિ ન રહે ચોમાસાના. હા હા હા. 4 મહિના ઉપાધિ ન રહે ચોમાસાની. ચોમાસાના 4 મહિના ઉપાધિ નહીં. ચોમાસા 4 મહિના તો ઉપાધિ. શિયાળો ને એમાંય ખાસ કરીને ઉનાળો. હા બસ ઉનાળો એક છે ને ઉનાળો સુકલ બધું મળે લીલું ન મળે ખાવા. લીલું ન મળે? લીલું ન મળે કે. હા હા. તો તમે આમ દૂર દૂર થી ઘાસચારો લેવા માટે જતા હશો ને? હા બહારથી બધો ઘાસચારો લેવાનું ક્યાં જાવ? એટલે આમાં જંગલમાં મળે તો ડુંગરો એને માથે લઈ આવી જાય ભારીઓ બાંધી આવી જાય ખંભે ઉપાડી. આજુબાજુમાં કોઈ ડુંગરા છે? હા આ બાજુ એક ડુંગરા છે માથે જાય લઈ આવી જાય. હા તો એમાં ડુંગરા ને તમે તો નામ રાખતા હશે ને? હા એ ડુંગર નામ છે કરેલો છે દાદરેસો છે. હા હા. કરાહેલો? હા દાદરેસો છે. હા હા હા. એવા બધા ડુંગરા લાંબી ધાર ટૂંકી ધાર ને એવા ધારું દાજી હોય પછી બધા નામ બારી હોય બધી. બધું નામ બારી એમ? હા તો ગોતવા કેમ કે આ બાપા ડોબા લઈને ગયા તો કે ભાઈ ક્યાં છે કે ભાઈ લાંબી ધારી છે. હા હા. તે આપણે પૂછો ક્યાં છે હા હા. કે અમે આ ટૂંકી ધારી છે ત્યાં બેઠા છીએ એટલે એ ખબર પડી જાય કે આ ઓલી ધારી છે ભીહું. ડોબા એટલે શું? એ આ ભીહું. ભેહું ને ડોબા કે? હા ડોબા. હા હા. ને ગાયનું ધણ હોય તો એને શું કે? એને ગાય જ કહીએ. હા ગાય જ કે? ગાય જ કહીએ. અને બોલા ને ઘેટા બકરાનું ધણ હોય તો? એને ઘેટા જ કહેવાના આવે ને. હા ગાડર એ કયો કે? હા ગાડર એનું નામ એને બે આવે. હા એ ગાય છે ગાય માતા બે છે ને તે. હા એ તો બરાબર. હા હા. બરોબર એવું બધું લોકો નામ આવે બધા. તો કઈ ભણેલા કે નહીં? અરે બાપા એ કઈ નિહાર જ ન જોઈ કે બાર ની હતી કે. તો પછી આ સહી બાઈ કે કઈ અંગોઠા અંગૂઠા માર્યા છે એમને કે નિહાર જ નથી. હા હા હા. કોઈ અમને એમ નથી કહેતા ફલાણ છે નિહાર છે તમને છોકરા મેલ છે પણ નિહાર કોઈ સાહેબ જ નહોતા સાંભળતા. નિહારો કોઈ સાહેબ સંભાળતા નતા? પણ નિહાર હતું જ નહીં કે કોઈ હોવું જોઈએ ને કે કોઈ ભણાવર કેવું જોઈએ ને. બરોબર બરાબર. એટલે હવે આ ગીર તમને આટલી રૂડી ને રડિયામણી લાગે, બરાબર છે, તો પેલા તો તમે ગીરમાં જયારે રહેતા ત્યાં એટલી કઈ સુવિધા નથી. હવે તો જો કે લાઈટો ને આવી ગઈ એવું તમે કીધું. એ અમારા એક પૂરતું છે 700 ને 500 400 ને એમને પડ્યા એક ને એમાં આવ્યો સારું થોડું કહેવાય. તમને એક ના સારું થઈ ગયું તો આખી દુનિયાને થોડું સારું થઈ જાય એટલે બધો હોવ ના સારું થવું જોઈએ. બરાબર. એટલે અમારે એક નાય છે બીજા ને એની અંદર લાઈટ જ નથી મળી એ બિચારા હજી તેલ ના દીવા કરીને રખડે રહ્યા. બોલો કેરોસીન ને બંધ સરકારી કર્યું તેલ ચાલુ કર્યું તેલમાં સરકાર નથી રોકવાની કઈ તેલ ના દીવા કરી અને એમાં એ બિચારા કાઢે અને એની માથે પાછા જંગલ ની અંદર નેહાડામાં રહેતા હોય ને પછી હરફ પડકા કોઠિયા એ એમને ટીંગાડા તો એ છોકરા હાથમાં લઈ રખડતા એને કોઈ માતાજી ભગવાન ને ધ્યાન રાખતા હોય. મારા ઘરમાં 2 હરફ રહીએ પણ હવે ન હોય પણ મારા ઘરમાં 2 હરફ રહીએ હજી પણ. હા 2 હરફ છે કાયમી હોય દિલ્લાવાળી કાયમી આવે 2 ભેરા રખડતા હોય એમને પછી રખડતા પછી એની રીતિ પાછા વયા જાય. અને મારા છોકરા છે ને આ ઝીંકા માથે ટીંગાતા હોય તો એ શું છે એ બોલાવતા નથી. તો અંદર જે નેસડા ની અંદર છે ને તો એને બધું ભેગું જનાવર છૂટતે જનાવર ની બીક હોય. હાવજ આવે દીપડા આવે હરપ આવે પણ જંગલ ની અંદર માલધાર કોઈ એમ કયું કોઈ છોકરો પાડ્યો કે મોટો ડાઢ્યું કે કોઈ આવ્યું સાપામાં કે કોઈ મોબાઈલ ક્યાંય કોઈ દી ન બને. એને ખબર છે આપણે એના ફેર એ આપડા ફેરા રહીએ આપણે શું કરવાનું એને હું કેમ બોલાવવા જોઈએ.
બરોબર, એને ખબર હશે કે આપણે એના ભેરા જેવા વાળા છે હા બધા, બરાબર હા 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 એટલે એવું છે સાહેબ બધું અમારું હા, કામ. હા, હા. સાથે બાપા શું નામ છે આપનું? ચલાભાઈ ચનાભાઈ. કેટલીક ઉંમર બાપા? 70 વર્ષ. 70 વર્ષ. તો પહેલેથી નેહમાં જ રહ્યો? હા 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 હા. લેહમાં નેહમાં જ. જન્મ્યા નેહમાં જ. લેહમાં હા હા. તો અટાણે કામ ધંધામાં હું પશુપાલન? પશુપાલન છે. હા હા. ખેતી બેતી કઈ છે? ખેતી છે થોડી. હા હા. શું વાવ્યું અટાણે? સોયાબીન. સોયાબીન વાવ્યું છે. હા. એટલે આ ખેતીમાં બરાબર કેટલીક 5-7 વીઘા છે? હા 10 વીઘા. 10 વીઘા છે. હા. તો બાપા કઈ ભણેલા કે? અભણ. હા અભણ. તો મોબાઈલ હાંકતા આવડે કે નહીં? નહીં. જરાય નહીં. તો મોબાઈલમાં વાત કરો, ફોન લગાડો કે? હમ હા હા હા. ઈ કરી. ઈ કરો એમ? હા 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 હા. તો પછી બાપા આ ગીર કેવી કરોડી લાગે? ગીર તો રૂડે જ લાગે ને. હા 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 હા. બરાબર. હા. અમારો જલમ જ ગીરમાં છે. હા. હમ હમ. જલમ ભમકા લઈને અમારી. તમારી જન્મ ભૂમિકા એટલે પેઢી દર પેઢી અહીંયા ગીરમાં જ રહેવાનું નેહડામાં જ હા. એમ? તો નેહનું જીવન કેવું બાપા? ઓહો ખરેખર. ખરેખર એમ? હા 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 હા. તો પછી માની લ્યો કે તમે ઢોર ચરાવવા જાઓ ને સામે જનાવર મળી જાય, ઈ તો અમારે ભેળા છે ને ઈ નમી. ઈને તમે ભેરા જ છે એમ? હા 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 હા. એટલે ભાઈબંધ બની ગયા તમારા? ભાઈ બંધ કહેવાય ને અમારે જિંદગી ભેળ ચાલી આવ બે. હા 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 હા. બરાબર. તો ચોમાહામાં આમ ગીર કેવી કેનું સૌંદર્ય કેવું કોઈ ગીર? ખરેખર કઈ ઘટે નહીં. હા 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 હા. એટલે કઈ રૂડી જવું તો હા 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 હા. લીલી વધારે આવ્યું ભાઈ. લીલી વનરાયું ઊભી. હા 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 હા. ને તમને કોઈ કેમ કહે કે બાપા આજે તમને આપણે લઈ જવા મોટા સિટીમાં, તો ગમે ખરા? ન ફાવે અમને એમાં. નો ફાવે? ત્યાં તો ગાડીઓ હોય, મોટા બંગલાઓ હોય. બધી અમને ન ફાવે. અમારે જવન ભમકા આવેલી ન ફાવે જ ત્યાં. હા 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 હા. એટલે આ ગીરમાં જ રહેવું ગમે એમ? ગીરમાં. હા હા હા. આખી જિંદગી? આખી જિંદગી. હા 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 હા. ગીર એટલી બધી રૂડી લાગે? બહુ. હા. તો ચોમાહામાં તો અહીંયા બધી વનરાયું ને હોય. પછી ઉનાળામાં તાપ તડકો પડે ત્યાં શું કરો? તો એ સારું હવામાન ક્ષેમન સારું નહીં. એમ? હમ. બરાબર. પછી આમ ક્યાંય ઢોરને લઈને ઉનાળામાં ક્યાં છેટા જાવ કે? હા. હા હા. ક્યાં સુધી વયા જાવ? એ 2 કિલોમીટર. હા 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 હા. અટાણે કેટલાક ઢોરા રાખ્યા છે? મારા પાસે નાના પર 30-35. 30-35 જેવું એમ? ઘેટા બકરાય છે? નહીં. ખાલી ગાયું નું ભેહું? ભેહું ગાયું બે. ભેહું ને ગાયું બે જ છે. હા હા હા. તો નેહની અંદર રહેતા લોકો નાના બાળકોથી લઈને મોટા સુધી એ લોકોની આખી જીવનશૈલી કેવી બાપા? ગામડા વગર આ હારી દેખાય. હા હા હા. તો આમ ક્યાંય ગામમાં અટાણું કે કરવા જવું હોય તો ક્યાં જાવ? આમ સાસણ જઈએ, મેંદરડા જઈએ. સાસણ ને મેંદેડા તાલાડાઈ જાવ એમ? હા. તો સાસણ ને મેંદેડા ને બહુ ગમે કે ન ગમે? ઓછું ગમે. અટાણા પૂરતું હોય ને પછી વહી આવી. હા અટાણા પૂરતું જ હોય. હા. બાકી વહી આવું. હમ. હા બરાબર. હા 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 હા. તો બાપા આ ખંભેરાઈ કોઈ કપડાને શું કહેવાય? આના અમે ખેહડી કહીએ. ખેહડી. અને આને માથે છે ઈ? ટોપી. ટોપી. હા. અને પછી આ કપડા છે એને? આ કડિયું કહેવાય. કડિયું. હા હા. અને નીચે ધોતી. આ ધોતી. ધોતી છે. હા. ને પછી આ હાથમાં પહેરાય એને? આ હરડિયા કહેવાય. હરડિયા. હા હા. ને આ કાનમાં પહેરાય ઈ? આ હિહોરિયા, થોરિયા કહેવાય. હિહોરિયા કે ઠોરિયા? થોરિયા, હિહોરિયા, અમે હિહોરિયા કહીએ. હિહોરિયા. હા. તે હોનાના હોય? હમ. હા હા હા. તે કેટલાક ના થાય? અટાણા તો મોંઘા થાય. અટાણે કેટલાક ના થાય? અટાણા તોલા લઈએ લગભગ 58,000 ભાવ. 57,000. ને પેલા તમારી જુવાનીમાં? ત્યાં ઓછો ભાવ. હા. કેટલોક ભાવ હતો ત્યાં? ત્યાં બસ 500, 1000. એટલે એટલું બધું સસ્તું સોનું હતું? હા. હા. તો અટાણા ભાવ વધી ગયો. તો શું લાગે તમને એટલો બધી હોનાનો ભાવ વધી ગયો? હોય જ નહીં ને બહુ કહેવાય ને. બહુ કહેવાય એમ? હા હા હા. પછી બાપા આ નેહડાનું ખાવાનું ખોરાક કેવો? ખોરાક અમારે સારો બધો. હા. રોટલો, દૂધ. હા. પછી શાક પાંદામાં બહુ ન હોય. કઢી હોય બધા સાઈડ કઢી કરી નાખીએ. હા બરાબર. હા હા. શાક પાંદડું ન હોય? ઓછું હોય. હા હા. લાઈએ ગામ તો લઈ આવીએ. અટાણું કરવા જઈએ તો. અટાણું કરવા જાવ તો લઈ આવો. બાકી કઠોળ છે, કોઈ ડાયરી છે, એવું રાખીએ. હા બરાબર. હા. તો કઈ દારૂ ખાવ બાપા? મગની છે, અડદની છે. હા. ઓરિયાની ખાવ? સૈણા નહીં. હા હા. સૈણા. એવી. ઓરિયાનદાર ખાવ કે ઈ નો ખાવ? નહીં. હા 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 હા. ઓરિયા જે હોય તો કેમ નહીં એમાં એવું ના મત. હા. ઘેડમાં તો ખાય છે બધા ઓરિયાની દારૂ. એટલે ઓરિયા એટલે એ તો હવે મેં કોઈ દી ખાધી નથી. નહીં. મેં ખાલી સાંભળ્યું એટલે મેં તમને કીધું. એમાં અમે એવી રીતે ફોલો કરીએ. બાકી ડાયરી તો આ આવે. સૈણાની આવે, મગની આવે. હા હા હા. અને આની આવે આપણે અડદની આવે. અડદની આવે. તુવેર આવે. તુવેરની દાળ આવે. તો બાપા તમારા લગ્ન કેટલીક ઉંમરે થઈ ગયા હતા? મારા લગન ત્યાં પછી હિતાવી વર્યો. પછી હિતાવી વળે. હા હા. તો પેલા તમારા લગ્ન થયા તઈ લગ્ન કેવા થતા? અટાણે કેવા થાય? અને ત્યાં હાવ હતા. હા. નવે?
હવે તો ફેસિંગ માં થવા માંડ્યા ફેશન માં જવા માંડ્યા હા કેવી ફેશન નું થાય કઈ વાત ના હજી એની હા ફેશન હા હા અત્યારે તો વિડીયો ડીજે હોય હા કાવલા જે ઓલા શું કહેવાય ભાઈ ડીજે ઓલા બીજા શું ડિંગલ વાજા હા ડિંગલ વાજા હા 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 તે અમારે એવું નતું તે ઢોલ હલાયું ઢોલ હૈણાયું હા 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 ઢોલો સારો હા હવે અટાણે ઢોલ હૈણાયું હોય નહીં હવે હવે તો તો સારું જોઈ ગયું એમ ડિંગલ વાજા ડીજે ગમે ખરા ડીજે એ તો ગમે એમાં અમલ કે ટપો ન પડે ટપો ન પડે હા ડીજે માં ટપો ન પડે કઈ ન પડે હા તો આમ સિટી માં ક્યાંય ગયા કે નહીં કોઈ દી ફરવા ક્યાંય ક્યાં સુધી આમ જઈ આવ્યા જુનાગઢ ગયા રાજકોટ ગયા હા 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 એમ બધા ગયા અમદાવાદ બોમ્બે સુરત નહીં એમાં કોઈ દી એમાં કોઈ દી નહીં તો ટ્રેનમાં બેહો કે બસમાં કે બેહો ટ્રેનમાં બે હા બસમાં ગમે હા 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 બસમાં બે ટ્રેનમાં બે હા 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 તા શું કહેવાય પેલા માણા સાયકલો ને ઘોડા ગાડીઓ ને એવું બધું લઈને જતા તમારા વખતમાં તમે ક્યાંય ગામતરે જવું હોય તો તે અમારા હાંજિયા હતા હા બરોબર તે આ વાહન વ્યવહાર ઓછા હતા હા 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 હવે અટાણે એટલે વાહન વ્યવહાર વધી ગયા ને વાહન વ્યવહાર વધી ગયો હા 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 તો એ વાહન વ્યવહાર ઓછા હતા હા બરાબર હા હા બસો વાળી તો બસ આ ગાડી ગાડી ને હા 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 બોતેર નો દુકાન પડે તો એક હજાર બોતેર નો હા એટલે આ ફોર વ્હીલ કે મોટરસાઇકલ જોવાનું છે બચી જાય હા 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 બોતેરના દુકાનમાં ફોર વ્હીલું કે મોટરસાયકલ નથી નહીં તો ત્યાં બોતેર દુકાર પડ્યો ત્યારે તમે અહીંયા ગીરમાં જતા હા હા તે સાસણ ઓલી બાજુ 21 કિલોમીટર હતા અંદર હા 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 પાતળિયા ને હા હા પાતરિયા ને એટલે ત્યાં પછી ત્યાં તમે શું કહેવાય ત્યાં પાતરિયા ને રહેતા તો હા ત્યાં પાણી નું ને બધું કઈ રીતનું તો એ પાણી બસ આમ તો છે ને વીડા હોય વીડા હા વીડા ભર્યા હોય એટલે હા બે કાવા ડબ્બા હોય ને હા એની કાવડ કરીએ કાવડ કરો હા 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 પછી કાવડી ભરતા કાવડે કાવડે પેશી પડતા. રામ હા 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 પછી બાપા આ મોટા સિટીમાં તમે તો જોયું હોય છે કદાચ કે એસી માં માણસો રહે હા કેવું ગમે એસી કોઈ દી પેશી નો ભાવ નો બાર ભાવે નીકળે પછી હાવ અગડી થવા મતલબ બારે નીકળો તો અગ્નિ થવા માંડે હો. ઘણી વાર મોટર બેઠા હોય ને હા અહીંથી મોટર મળી જાય બે હાલી જાય હા હા સાસા ઉતરી તડકો હોય હા બાર વાગે વધારે તડકો લાગે વધારે તડકો લાગે તો ઓમ તડકો ન લાગે હું ઓછો લાગે ઓછો લાગે એમ પછી આ તડકામાં તમે આમ ઢોરાન ચરાવવા જાઓ વાડીએ જાઓ હા હા તો તાપ આવે હા તો હુવા બેહવાનું ને કઈ રીતે કરો સાઈ આવી છાયા આવે ધારવાળો સાઈ હોય હા 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 એ કા ઝૂંપડી હોય ઝૂંપડી હોય હા હા તો આપણે અહીંયા નીચે નીંદર આવી જાય હા એમ તો ત્યાં મોટા સિટીમાં બધા ગાદલા ને બધું પાથરે ઈ ગમે કે નો ગમે એ બહુ? ન ગમે નો ગમે એટલે આમ હેઠે ધૂરમાં હુઈ જવાનું હા અમીરાબાઈ હોઈ જાય એમ હા એમાં નીંદર આવી જાય હા હા તો બાપા આટલું આજે સુવિધા વધી વાહન વધ્યા હા માણા પાસે રૂપિયા ઘણા હે હા તો એ માણાને આમ એવું લાગે છે કે શાંતિ નથી શાંતિ નથી એનું શું કારણ લાગે તમને એને શું લાગે ધન ગલપી થઈ ગયો હા 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 મારા હક છે હા ના હક નથી હા હે હા હક નથી એટલે ઓલી શાંતિ હતી ઓલી શાંતિ હતી તો ભલે ત્યાં ધન નતો એવું બધો એવો પૈસો નતો તે મારા પાસે હા હા તો આમ શાંતિ હતી હા 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 અટાણે એટલે રૂપિયા કાંઈ વધી ગયા હા હા. એટલે મારા હક નથી હા 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 પૈસા ક્યાંથી થાય છે પૈસા ક્યાંથી થાય જટ હા એની ઉપાધિ છે એમ? એની ઉપર હા 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 હા. હવે અટાણે હા હા અટાણે માણા સુખી આટલો બધો સુખી છે સુખી બહુ આમાં હા 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 પેલા પૈસા નહોતા એટલો પૈસો નતો મારો તોય માણા સુખી રહેતો તોય એમ સુખી રહેતો નિરાજ શાંતિ જીવન જીવતા શાંતિથી જીવન જીવતા સાદું જીવન સાદું જીવન હા હવે અટાણે ઈ શાંતિ છે એ હા પછી કે હું શાંતિ નથી પૈસા ક્યાંથી કમાવો એ પૈસા ક્યાંથી કમાવા એની ઉપાધિ છે એ ઉપર હા 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 તો તમે તમારા જિંદગીમાં કોઈ દી પૈસાની આવી કઈ ઉપાધિ કરી ખરા નહીં નહીં કોઈ દી નહીં ત્યાં આપણે હાલ્યો જાય હાયલું જાય એમ. હાલ્યો જાય તો આ પછી તમે અટાણે તો બરાબર કે આ નેહડામાં રહ્યો એટલે આ પાણીની ને બધી વ્યવસ્થા છે ચોમાહું ને બરાબર હા પછી આમ ઉનાળામાં ને શિયાળામાં ને શું થાય હવે આ તમારા શું લાગે એવી સુવિધા થઈ ગઈ ઘેર પાણી આવે હા 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 નગર આ વીડા તમે વીડા જ હતા પાણી કવડી કવડી વીડેથી હા બરાબર પીકી એટલે ઈ આ પેલા તો વીડા ને લાઈટું નથી લાઈટું આવી હમણાં હા કેટલાક વર્ષથી આવી આ બે ત્રીજું વર્ષ છે કા હા 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 આમ લાઈટ આવી હા બે હા વર્ષ ત્યાં ત્રીજું વર્ષ તો હાલે લાઈટું વગર તમે અહીંયા નેહડામાં રહી લેતા હા હો તેથી કેરોસીન ના દીવા કરતા હતા કેરોસીન ના દીવા હવે કેરોસીન જડે નહીં ક્યાંય હા. મળતું જ નથી ક્યાંય નથી મળતું તો અટાણે તો લાઈટો આવી ગઈ હા તો કેરોસીન ના દીવે રહેતા હા પછી કઈ પંખો ને એવું તો કઈ હોય નહીં નહીં કઈ નહીં હા 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 તો બધા હવામાન દે આ હવામાન લે તો આ હવામાન કેવું લાગે તમને અમને સારું લાગે એમ હા 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 વાલું લાગે હા હા સિંહ કે સિંહ આમ હોય આમ મોજમાં હોય તો સિંહ શું કરે આમ ને
ખીજમાં આવે તો શું કરે? તો તમને તો એ બધી હા જાણ. ખીજમાં આવે એટલે આ હું આપણે ડરાવે, હા આપણે ન બોલે તો પછી બેઠો હોય તો આપણે બીજા લઈએ. હા 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 હા. બરાબર. અને તમે જાઓ તો સિંહ મારક દઈ દે ખરા? હા ભાગી નીકળે, ભાગે નીકળે એમ? ને દીપડો દીપડો ભાગી જાય. એમ? તો દીપડો આમ હોશિયાર કે સિંહ હોશિયાર? એટલે દીપડો થોડુંક માણસ કે વાગ્યો વધારે હોય, હા દીપડો ભરોસો બહુ ન કરાય કે. હા 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 હા. સિંહ તો લગભગ આપણે બોલાવે ને બને ત્યાં લગન. બને તો લગન ન બોલાવે. દીપડો વાયડો એમ? દીપડાનું આ એમ કે છોટી ગઈ. હા હા હા. મને પોતાને છૂટી ગયો. દીપડો હમ. કઈ? એટલે 7 વર્ષ થયા. હા હા એ ક્યાંક કઈડો ક્યાં છોટી ગયો તો? આ કબલે ડેલી છોટી ગયો. હા અહીંયા નેહડામાં જ. મેં આમ કેળા આવ્યો, હા મારે વાડી ચાલ્યો હતો. હા 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 હા. પછી પછી હું લે મારા પર કઈ નહોતું. લાકડી કે કઈ હતું નહીં? મેં કઈ ખાલા હતા 7-8 પૂરા ખંડે લઈને ગયો હતો. હા હા. શું હતા? 7-8 પૂરા હતા. ખડ 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 આપણા હતું. ઘાસ 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 હા હા. તમે ખડ કે તમે હા ઘાસ કે. ખડ ખડ હા હા. હા એટલે પછી ભારે આમ કરીને મારી મેલ દીધું. હા. તો ભાગે નીકળો. પછી ભાગ ગયો. હં હં હં. પછી પાછળથી હુમલો કરે કે નો નહીં કરે? પછી ન આવ્યો. હા. પછી જેવી ગયો એમ બહુ મારી લીધો છેડા ડુંબા લીધી. 4 દાઢું મારી દીધી. હં હં હં. બરાબર. તો એ તમે એની સામે બાથ ભીડી ગયા. હા 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 હા. તો ઈ તમારી જુવાનીનો વખત હશે કે? હા કે ના 7-8 વર્ષ થયા. 7-8 વર્ષ થયા. હા 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 હા. પણ તો એટલી ઉંમરે બાપા તમે દીપડા સામે બાથ ભીડી લીધી, તો અટાણના જુવાનીઓમાં એવી હિંમત છે ખરા? હિંમત તો મને એટલી કોઈ નહીં. નહીં. તો આ જુવાની વાતને થાકી જઈશ. એ તાર ખોરાક ખોટા માણસ તેથી ખોરાક હાસા હતા ને ખોરાક ખાસા હતા. હા હા એટલે માણસ ખોરાક ખોટા થઈ ગયા. તો ઈ ખોરાક પેલા હાસા હતા, અટાણે ખોટા થઈ ગયા. તો તમારા પેલા જે ખોરાક હાસા હતા એમાં શું તમે ખાતા એવું બધું? અમે દૂધ ખાતા, ઘી ખાતા, માખણ ખાતા, બધું ખાતા. સાય દહીં હવે અટાણે એવા ઘી ને માખણ જોવા મળે? ન મળે તો દૂધ ભરે છે કાઉન્ટર. દૂધ ભરાઈ જાય એમ? હા 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 તેથી સાહેબ ફેરતા. હા 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 હા. તેથી સાયું ભેરતા. તો આપણા ઘરે દૂધ કે સાય કે એવું કંઈ પડ્યું હોય અને પાડોશમાં કોઈ ત્યાં મહેમાન આવે તો એમને મેં આપી દેતા? હા એમ જ દેતા. હવે અટાણે અટાણે જ દઈએ તમે અહીંયા આવ્યા ના ભાઈ ન દૂધ લેવા આવો ભાઈ અમે મહેમાન દઈએ. એમને એમ દઈ દે. તો ઈ એની એક લાગણી હતી. હા હવે અટાણે એવી લાગણી નેહમાં જોવા મળે કદાચ. હા જે દેહમાં મળે. બાકી ગામડા સિટીમાં તો નહીં ને? ક્યાં ન્યા ન મળે કે. નહીં. પછી બાપા ઓલા પાઉચમાં બધા દૂધ ને ખાય, એ તમને ભાવે ખરા? અમે પીએ હા. આમ ક્યાંક ગયા હોય તો પીએ અમે હા, હા, હા. સાદું. હાલે ઈ કોક હગાવાલાને ઘેર ગયા હોય. ક્યાંક ન હોય ત્યાં તો આપણે પીવું પડે. પીવું જ પડે. હા 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 હા. પણ આના જેવો મીઠો ન હોય. નહીં આના જેવો મીઠો ન હોય. હા હા. તો દૂધ ને રોટલો ને એવું ખાવ. હા શાક પાંદડું તો હોય નહીં. ઓછો હોય એમાં. હા હા હા. એ તો કોક જાય તો લેવા જાય હા ને. અઠવાડિયે જઈએ અને અટાણું કરવા લઈ આવીએ. હા બાકી તો પછી કઢી ને કઢી રોટલા ને. રોટલા કઢી ચાય દૂધ એવું ખાઈએ. હા હા હા. તો બાપા પેલા લગ્ન થતા નેહડામાં તો જમણવારમાં શું બનાવતા? તો એ અગાઉ આવ્યો નતો સમજ્યા. હા હા હા. તો એમ કહેતા ઘી ચોખા ઘી ઘર ચોખા, અને લાફી ખીચડી લાપસી ને ખીચડી. એમ હા કહેતા અગાઉ. હા હા અમારે સાંભળી પેલા વાત કરીએ ને હા હા હા. બરાબર. એ આપણે આ આવ્યું નહીં આ બધું હા. મિષ્ટાન નહીં. ક્રિસ્ટન નહીં. નહીં એટલું મિષ્ટાન નતું નહોતું પેલા. મળતું. હા હા નહીં. હા હા. બરાબર. બે આંખે દેખાઈ દાદા બરાબર? હા એમ મોતિયો બોતિયો કઈ નથી? હજી થયેલું. અને નજર આમ ચોખ્ખી? હા વાહ 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 વાહ. એટલે એ સાચો ખોરાક હતો એટલે ને? હા અટાણે તો મારા જેવડી ઉંમર ના હોય તો ચશ્મા આવી ગયા હોય. હજી તો એવું કઈ નથી. હજી તો એવું કઈ નથી એમ? આમ હજી આમ હાલવું હોય તો કેટલું હાલી જાવ? હાલ હવે બોલો. પલો એમ? હા 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 હા. તો અમારા જેવડા જોવાની હતા આમ હાલી ન હકે ને અટાણે તો. એ તમે વાહનમાં તો ફરો કે છે હાલો. તો આ દાદા હતા જેણે એવું આપણને કીધું કે હકીકતે ગીર છે એ 3 લોકોની છે. એક છે સિંહ, બીજા છે સંતો અને ત્રીજા છે માલધારી. માલધારીઓનું જીવન ગીર સાથે વણાયેલું છે. ગીરનું ધબકતું હૃદય એટલે માલધારી, ગીરનું ધબકતું લોક જીવન એટલે માલધારી અને ગીરનો રણટંકાર એટલે સાવજની ત્રાળ. મળવા જેવા માણસો, સાવજની ત્રાળ જેવા માણસો કે જેનો આદર અને આવકારો મીઠો છે. તમે અહીંયા આવો તો તમને વગર ઓળખાણે, વગર સંબંધે, ચા પાણી પીધા વગર જાવા ન દે. કોઈ પણ અપેક્ષા, કોઈ પણ સ્વાર્થ વગર. આ લોકો આપણી સંસ્કૃતિની ધરોહર છે, આપણા લોક જીવનની નાળ છે. એવું કહીએ તો કાંઈ ખોટું નથી. આવી જ રીતે મળતા રહીશું નવા ગામડામાં, નવા નેહમાં, નવા લોકો સાથે નવી નવી વાતો કરવા. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં.
સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો. અત્યારે રજા આપશો. ધન્યવાદ.